આ ચર્ચા દરમિયાન આપણા 8 ચોપડી પાસ બહુ એક્સ્ટ્રાઓર્ડિનરી સ્કોલર છે ગુજરાતમાં મિસ્ટર હર્ષ સંઘવી, એમણે પણ ચર્ચામાં ભાગ લેતા એવું કીધું કે અમુક માણસનો ભાંડો ફૂટી જાય ધીસ ધેટ એવું કંઈક નોનસેન્સિકલ બોલતા હતા. એમને એટલું જ કેવું છે, તમારો ભાંડો દારૂ અને ડ્રગ્સના મુદ્દે કેવો ફૂટી ગયો છે સમગ્ર ગુજરાતની 6.5 કરોડ જનતા જોઈ રહી છે. જ્ઞાતિની વાત કરે છે અને ત્યાં જ્ઞાતિ આધારિત જ્યારે રાજનીતિ હોય અને જે એમને શબ્દો બહુ વાપર્યા છે આજે માનનીય સીએમ સાહેબ માટે, અને એ જોતા લાગે છે કે એમની જે ભાષા છે એ કોઈ પણ રીતે ગુજરાતની પ્રજા છે એ સહન નહીં કરી શકે. પહેલાં એમને પોતાના મત વિસ્તાર માટે શું કર્યું છે અને સમાજ માટે શું કર્યું છે એ બતાવે. જિગ્નેશ મેવાણીએ વિધાનસભામાં દલિત અત્યાચાર મામલે સવાલ ઉઠાવ્યો અને આ દરમિયાન ગૃહમંત્રીની ટિપ્પણી થાય છે અને મામલો ગરમાય છે. જિગ્નેશ મેવાણી સવાલ કરવા ઊભા થાય છે ત્યારે ગૃહમંત્રી કહે છે કે ભાંડો ફૂટે ત્યારે મીડિયામાં ચમકવા પ્રશ્નો ઊભા કરે છે. જોકે જિગ્નેશ મેવાણીના સવાલોનો ખુલાસો કરવા આવેલા મંત્રી મનીષા વકીલે દલિત અત્યાચારની વાત કરવાના બદલે જિગ્નેશ મેવાણીની ભાષાની વાત કરી. શું છે આ વિધાનસભાની વાત, તેની ચર્ચા કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન આજે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી. દલિત અત્યાચારના બનાવોની મોનિટરિંગ બેઠક મુદ્દે જિગ્નેશ મેવાણીએ સવાલ ઉઠાવ્યો હતો અને આક્ષેપ કરવામાં આવ્યો કે નિયમિત રીતે આ બેઠક યોજાતી નથી. છેલ્લા 1 વર્ષમાં 1500થી વધુ દલિત અત્યાચારની ઘટના બની છે અને આ મામલાને લઈને જિગ્નેશ મેવાણીએ સવાલ ઉઠાવતા કહ્યું કે ઉત્તરાયણમાં ધાબા પર સીએમ ભૂપેન્દ્ર પટેલને પતંગ ચગાવવાનો સમય મળે છે, પણ દલિત અને આદિવાસીઓની સાથે બનતી અત્યાચારની ઘટનામાં તેમની પડખે ઊભા રહેવાનો સમય નથી મળતો. સાથે જ તેમણે જ્યારે વિધાનસભામાં સવાલો ઉઠાવ્યા હતા ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટિપ્પણી કરી હતી કે મીડિયામાં ચમકવા માટે પ્રશ્નો ઊભા કરી રહ્યા છે, જેને લઈને ગૃહમાં હોબાળો પણ થયો હતો અને જીતુ વાઘાણીએ પોઈન્ટ ઓફ ઓર્ડર પણ લીધો હતો. જો કે આ સમગ્ર બનાવને લઈને પહેલા તો જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે તેમને સાંભળીએ. બદલે મનુસ્મૃતિમાં માનતી ભારતીય જનતા પાર્ટીની સરકાર, જે સરકારના શાસન દરમિયાન દર અઠવાડિયે 15 દિવસે સફાઈ કામદારોના ગટરમાં ઉતરીને મોત નીપજે છે, જે સરકારે સુરેન્દ્રનગરના થાનગઢમાં AK-47ની રાઇફલથી દુધબલ દલિત દીકરાઓની છાતી પર ગોળી મારી એમની હત્યા કરી, જે સરકારના શાસનમાં ઉનાકાંડ થયો, ભાનુભાઈ વણકરે આત્મવિલોપન કરવાની ફરજ પડી, આટલી ભયંકર અત્યાચારની ઘટનાઓ છતાં છેલ્લા 365 દિવસમાં સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે 1500થી વધારે દલિત અત્યાચારની ઘટનાઓ બની હોવા છતાં આજે જ્યારે પ્રશ્નોત્તરી કાળ દરમિયાનની ચર્ચામાં મેં ગુજરાતના મુખ્યમંત્રીને પૂછ્યું કે સાહેબ, તમે ઉત્તરાયણમાં સરસ પતંગ ખેંચો છો, ધાબા ઉપર ચડીને પતંગ ચગાવવાની તમારે માટે પૂરતી અનુકૂળતા હોય છે, તો એટલું જરા ગૃહને જણાવો કે તમે જે દિવસે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારની ઘડીને આજનો દિવસ એક પણ આદિવાસી કે દલિત અત્યાચારની ઘટનામાં જઈને પીડિતોની પડખે ઊભા રહ્યા છો? રાજ્યની સરકાર પાસે, રાજ્યના મુખ્યમંત્રી પાસે કોઈ જવાબ નહોતો. રાજ્યના આ કહેવાતા મૃદુ મુખ્યમંત્રીને આપણે ક્રિકેટ રમતા જોયા છે, બેટ વિંજોડતા જોયા છે, સેલિબ્રિટીઝ જોડે ફરતા જોયા છે, રીલ બનાવતા જોયા છે, આપણે એમને જોયા છે ઉત્તરાયણમાં ફર્સ્ટ ક્લાસ પતંગ ખેંચતા, પણ ગુજરાતના કોઈ પણ ખૂણે આદિવાસી કે દલિત અત્યાચાર, અન્યાય, શોષણનો ભોગ બન્યા હોય, દલિત સમાજની બેન દીકરીઓ, માતાઓ પર બળાત્કાર થયો હોય, કોઈ પણ વાંક વગર ફક્ત ચોક્કસ એક જ્ઞાતિમાં પેદા થયેલા હોવાના કારણે દલિત અને આદિવાસી સમાજના લોકોની હત્યા કરવામાં આવી હોય, તો કદી રાજ્યના ગૃહમંત્રી અને કદી રાજ્યના મુખ્યમંત્રી એ પીડિતોની આંખના આંસુ પણ લૂછવા જતા નથી. મતલબ કે ગુજરાતના 1 કરોડ આદિવાસીઓ, 50 લાખથી વધારે દલિતોની સાથે
આ જ ગુજરાતના અસામાજિક તત્વો, જાતિવાદી લોકો ગમે તેટલો ઉત્પાત મચાવે, ગમે તેટલો જુલ્મ કરે, ભારતીય જનતા પાર્ટીના 8 ચોપડી પાસ ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીનું પેટનું પાણી હલતું નથી. બીજું મેં જ્યારે સવાલ ઉપસ્થિત કર્યો કે એટ્રોસિટીઝ એક્ટની જોગવાઈ પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રીએ પોતે ફરજિયાત છે કે દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં 2 મીટિંગ ઓફ કમ્પલસરી એટ્રોસિટીઝ એક્ટના સુપરવિઝન અને મોનિટરિંગ માટે યોજવાની હોય છે. આ મીટિંગ યોજવી એ કમ્પલસરી છે. તો એમણે એ મુદ્દો ઉપસ્થિત કર્યો કે કોઈ એક ચોક્કસ મીટિંગમાં જિજ્ઞેશભાઈ હાજર નહોતા. મને ધારાસભ્ય થયે 8 વર્ષ થયા. આ 8 વર્ષની 16 મીટિંગમાંથી મારી એક મીટિંગની ગેરહાજરીને વિધાનસભામાં મુદ્દો બનાવવાની કોશિશ કરી, પણ પોતે 16માંથી એક પણ મીટિંગમાં એકાદ પ્રસંગને બાદ કરતા મુખ્યમંત્રી હાજર નથી રહ્યા અને એમની ગેરહાજરીના કારણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં 2 વર્ષ પૂર્વે મેં પિટિશન ફાઇલ કરી અને મારી પિટિશનમાં કોર્ટે આદેશ કર્યો કે તમારે આ મીટિંગો યોજવી પડશે. પછી રાજ્યના મુખ્યમંત્રી આ મીટિંગો યોજતા થયા છે. આ ચર્ચા દરમિયાન આપણા 8 ચોપડી પાસ બહુ એક્સ્ટ્રાઓર્ડિનરી સ્કોલર છે ગુજરાતમાં મિસ્ટર હર્ષ સંઘવી, એમણે પણ ચર્ચામાં ભાગ લેતા એવું કીધું કે અમુક માણસનો ભાંડો ફૂટી જાય, ધીસ ધેટ, એવું કંઈક નોનસેન્સિકલ બોલતા હતા. એમને એટલું જ કેવું છે, તમારો ભાંડો દારૂ અને ડ્રગ્સના મુદ્દે કેવો ફૂટી ગયો છે સમગ્ર ગુજરાતની 6.5 કરોડ જનતા જોઈ રહી છે અને તમારી જેટલી પણ રીલો બને છે, મારી તમને અપીલ છે, એક 5 મિનિટ કાઢીને એની નીચેની કોમેન્ટ્સ વાંચી લેજો અને તમારો ભાંડો કેવો ફૂટ્યો છે એ બરાબર ખબર પડે. આ છતાં સમજણમાં કોઈ કચાશ હોય તો સત્ર પૂરું થાય એની પહેલા એકાદ વખત ધોરણ 9નું પાઠ્યપુસ્તક તમને ગિફ્ટ આપતો જઈશ. ધન્યવાદ. જિગ્નેશ મેવાણીએ ગૃહમાં ઉઠાવેલા સવાલોનો વળતો જવાબ મંત્રી મનીષાબેન વકીલે આપ્યો હતો. સાથે તેમણે જિગ્નેશ મેવાણીની ભાષા પર ટકોર કરી હતી અને આ સમગ્ર બનાવને લઈને મંત્રી મનીષાબેન વકીલે શું કહ્યું છે તેમને પણ સાંભળીએ. આજે પ્રશ્નોત્તરી દરમિયાન જે જિગ્નેશભાઈ મેવાણીનો જે પ્રશ્ન હતો અને એ પ્રશ્નના જવાબમાં પણ પૂરતી માહિતી આપી હતી. સાથે સાથે જે એમનો આક્ષેપ હતો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ભેદભાવ રાખે છે, હું કહેવા માંગુ છું કે જિગ્નેશભાઈ મેવાણી જે પોતે ધારાસભ્ય હોવાથી અને જ્યારે પણ એટ્રોસિટીની બેઠક હોય છે એ કલેક્ટર કચેરી પણ ઉપસ્થિત નથી રહેતા. સાથે સાથે જ્યારે એ બેઠક દર 3 મહિને સચિવના અધ્યક્ષતામાં હોય છે અને દર 6 મહિને જે સીએમ સાહેબના અધ્યક્ષતામાં હોય છે ત્યારે પણ ઉપસ્થિત રહેતા નથી. ત્યારે સમાજ માટેની જે વાત લઈને નીકળે છે તેમને બોલવાનો કોઈ અધિકાર રહેતો નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર એ સમરસતામાં માનતી સરકાર છે. કોઈ દિવસ જ્ઞાતિવાદની રાજનીતિ નથી કરી. પણ જિગ્નેશભાઈ મેવાણી ખાસ કરીને કોંગ્રેસના જેટલા પણ નેતાગણ છે, આપ જોઈ શકો છો કે દુનિયામાં કે દેશમાં કોઈ પણ જગ્યાએ લોકો જાય તો ખાલી ને ખાલી જ્ઞાતિની વાત કરે છે અને જ્ઞાતિ આધારિત જ્યારે રાજનીતિ હોય અને જે એમને શબ્દો બહુ વાપર્યા છે આજે માનનીય સીએમ સાહેબ માટે, અને એ જોતા લાગે છે કે એમની જે ભાષા છે એ કોઈ પણ રીતે ગુજરાતની પ્રજા છે એ સહન નહીં કરી શકે. પહેલાં એમને પોતાના મત વિસ્તાર માટે શું કર્યું છે અને સમાજ માટે શું કર્યું છે એ બતાવ્યું. જિગ્નેશભાઈએ પોતે એવું માન્યું કે એમને પીઆઈએલ કરી છે કેમ કે આ બેઠક યોજવામાં આવે છે. એમને પોતે વાત કરી અને જે પોતે પીઆઈએલ કરતા હોય તો મારે એવું માનવું છે કે પોતે સમાજ માટે ઉપસ્થિત રહેવું જોઈએ.